નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 59 એટલે કે 59 ની અંદર સ્વાગત છે. થોડા લેટ છીએ બીકોઝ ઓફ થોડો બહાર હતો, ડાકોરના પ્રવાસે હતો. સો શરૂ કરવામાં 20 મિનિટ જેટલા મોડા છીએ, પણ આપણે આ 20 મિનિટ એડજસ્ટ કરશું 3:20 સુધી. એટલે કે બાપુ બોલેગા આજનો એપિસોડ 2:20 થી લઈને 3:20 સુધી લાઈવ રહેવાનો છે. તો કોઈ ચિંતાનો વિષય નથી, ભલે લેટ છીએ પણ આપણે 1 કલાક પૂરો કાર્યક્રમ કરશું. સો ગઈકાલે બહુ બધા એવા ગજબના કોલ્સ આવ્યા હતા, બહુ બધી મેટર તો હતી, અને એમાં ખાસ કરીને સૌથી મોટી જે 2-3 મેટરો છે એની અંદર ખાસ ચર્ચા કરીએ કે વિદેશ જવાની લોભામણી લાલચો આપીને અત્યારે ઘણા બધા એવા ચીટરો સમાજની અંદર પ્રેરી રહ્યા છે, બહુ આગળ વધી રહ્યા છે, લૂંટી રહ્યા છે, અને લોકો લાલચમાં આવીને પોતાના કિંમતી બહુમૂલ્ય અને મહેનતના જમીન વેચીને, ઘર વેચીને, દાગીના ગીરો મૂકીને એ પૈસા એ ચીટરોને હવાલે કરી રહ્યા છે. પછી એ ચીટરો અલ્લા ગલ્લા કરીને 2 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ સુધી લટકાવે છે. થઈ જશે એવી વાતો કરે છે, અને અત્યારે આ બધા જ યુવાનો અત્યારે પીસાઈ રહ્યા છે. આવી અસંખ્ય કમ્પ્લેનો મને મળી છે. તો આ એપિસોડના માધ્યમથી તમામને જાગૃત કરવાનું વાત કરી રહ્યો છું કે પ્લીઝ કોઈ પણ વ્યક્તિ પર બહારના એજન્ટો જે કહે છે કે તમને કેનેડા લઈ જાઓ, તમને અમેરિકા લઈ જાઓ, તમને ઓસ્ટ્રેલિયા લઈ જાઓ, તમને લંડન લઈ જાઓ, એ લોકો પર વિશ્વાસ કરતા પહેલા 100 વખત વિચાર કરજો. કારણ કે આવા હજારો સંખ્યાના કિસ્સા મારી પાસે અવેલેબલ છે જ્યાં ચીટર ફ્રોડ કરીને એ જે એજન્ટો છે એ લોકોના કિંમતી પૈસા ખાઈ રહ્યા છે. તો સમયનો આપણે સદુપયોગ કરી લઈએ, શરૂ કરી દઈએ. આપણી ફોન લાઈન આપણે શરૂ કરી દીધી છે અને સૌપ્રથમ કોલર્સ બી આવી ગયા છે. હાજી નમસ્કાર. નમસ્કાર. બોલો ને. ઈડર સાબરકાંઠા. જી બોલો બોલો. ચાલુ છે કે બંધ છે એપિસોડ? બસ હમણાં જ ચાલુ છે અને પહેલો જ ફોન તમારો છે. એવું છે એમ? જી. હવે એક કામ પડ્યું હતું સાહેબ. જી. અમે 120 જણનું આખું ગ્રુપ છે, જી. દિવ્યાંગ ઇન્ફોર્મેશન ગ્રુપ. બરાબર. હવે એમાં જીએસઆરટીસી નો પ્રોબ્લેમ છે અમારા લોકોને ઉત્તર ગુજરાતની અંદર. બરાબર. તો અમે બધા તમને મળવા માંગીએ છીએ, 120 જણ. આવી જાઓ ગમે ત્યારે. બરાબર બરાબર, આવી જાઓ. હા ચોક્કસ. ઓકે ઓકે. હા હા. સો 600 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. બધાને અપીલ પહેલા તો વિડીયોને ખૂબ શેર કરી દે, જેથી કરીને વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે. જી નમસ્કાર. નમસ્કાર બાપુ, ગીર સોમનાથ. જય માતાજી. જય માતાજી. બોલો ને ભાઈ. હા બાપુ, મારો એક પ્રશ્ન હતો. જી. હવે મારા છે ને ફાધર એક્સપાયર થઈ ગયા, એને 1 વર્ષ થઈ ગયું. હાજી. અને મારા ફાધર છે ને પ્રાઇવેટ સુગર મિલમાં કામ કરતા હતા. બરાબર છે. તો તેનું પેન્શન છે ને મારા મમ્મીને જે મળવાપત્ર છે ને જી. મેં ઓનલાઈન અરજી પણ કરી દીધી છે બાપુ. જી. તો હજી લગન સાહેબ 1 વર્ષ દિવસ થઈ ગયું, નથી આવતું. ક્યાં અટક્યું ક્યાં છે? તમે ક્યાં તપાસ કરવા ગયા હતા ખરા? પોસ્ટમાં એમ કહે છે કે આમાં હપ્તા આવતા નથી. પોસ્ટમાં તો અટક્યું નહીં હોય તમારું. જો પોસ્ટમાં તમારું અપ્રૂવ થઈ ગયું તો તમારું દર મહિને આવી જ જાય. બાપુ મારો છે ને રાજકોટ ઓફિસ લાગે. બરાબર. હા. તો તમારા અધિકારીને કોઈને મળ્યા જ્યાં તમે બધી ડોક્યુમેન્ટ્સ બધા આપ્યા હતા, પેપર્સ? મને છે ને એવું કીધું કે તમે 1 વખત રાજકોટ ઓફિસે લાઈન જઈ આવો. બરાબર. હા. તો 1 વખત રાજકોટ ઓફિસે રૂબરૂ જઈ આવો ને. બરોબર છે બાપુ. બાકી એમાં બીજું તો કઈ ઓલું હોય નહીં ના ને? ના, બીજું કઈ ના હોય. ડોક્યુમેન્ટ તો ઓલરેડી બધી એમાં નોમિની કરેલું એટલે હોય નહીં. ના ના, એવું કઈ ના હોય. તેમાં ખાલી ત્યાંથી જોઈ લો, ત્યાંથી પેન્ડિંગ હશે. બરોબર છે જી. બાપુ. બાકી એપિસોડ જોરદાર હાલે છો તમારો. ના ના, થેન્ક યુ ભાઈ. હા ને. થેન્ક યુ. સો તમે સીધી વાતચીત કરવા માટે 876-8888-088 પર ફોન કરી શકો છો. હા જી નમસ્કાર. હા નમસ્કાર બાપુ. બોલો ને ભાઈ. હા બનાસકાંઠામાંથી બોલો બાપુ. હા બોલો 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 બોલો. બાપુને મેં કીધું અભિનંદન આપું ખૂબ ખૂબ. ના થેન્ક યુ ભાઈ. બોલો બોલો. તમારા એપિસોડ હું કાયમ મજા આવે છે? હા મજા આવે. મેં બાપુ બહુ સારું કામ કરે. બરાબર છે. બસ જોડાયેલા રહેજો હો ને, સાથે આવજો. ભલે બાપુ ભલે. ઓકે ઓકે. હા ચલો ફટાફટ 1000 લોકો થવા આવ્યા છે આપણા આ એપિસોડ ની અંદર. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર ભાઈ. મહિપતભાઈ મજામાં? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ બેન. બોલો ને. યોગીનાબેન પટેલ બોલું, મહેસાણાથી. હા બોલો બેન. મારા ભાઈ નામ કનુભાઈ, અને એ લાઈટ ફિટિંગ નું કામ કરે છે મહેસાણા નાડુર. અમે મહેસાણા રહીએ છીએ. બરાબર.
તો એક કમલેશભાઈ રતિલાલ દરજી કરીને છે મોઢેરા મહેસાણા આજુબાજુના. જી તો એમનું લાઇટ ફિટિંગ નું કામ કર્યું હતું મારા ભાઈએ. બરાબર. અને 7,000 નું કામ પૈસા નથી આપતા અને 6,000 માલ સામાનના દુકાનના આપી આવ્યા હતા જઈને રૂબરૂ બંને જણા જઈને. બરાબર. અને રો હાઉસ મકાન 2 રૂમ રસોડું સંડાસ બાથરૂમ બધું લાઇટ ફિટ નું કામ કર્યું હતું. તો કે તમે તો ઘરના થયા, દાદા જોડે થોડા વ્યવહાર સારા થઈ જાય. પપ્પા જોડે, એમના પપ્પા તો મરી ગયા રતિલાલ, પણ આ પૈસા પણ ના પડે 2018 માં કર્યું હતું. બરાબર. પછી અમે ફોન એ વખત બહુ કર્યા, એના મામા એમને મળ્યા, પણ કે ભાઈ હવે નહીં આપો કે. તો મેં અમદાવાદ એડ્રેસ નહીં આપતા. એમનો નંબર છે, તમે હેલ્પ કરશો જ સાહેબ? હા બિલકુલ હેલ્પ કરીશ. ભલે 7,000 રૂપિયા નાની રકમ છે, પણ એ તમારા માટે કદાચ મોટી હોય બની શકે. હા 2018 માં કરેલો સાહેબ, આ કેટલા વર્ષ થઈ ગયા? બિલકુલ. બોલો નંબર. હેલો, હા બોલો. 99 બરાબર. 23 શું નામ છે ભાઈનું? કમલેશભાઈ દરજી, અને તમારા ભાઈ જે લાઇટ ફિટિંગ નું કામ કર્યું એનું નામ શું છે? કનુભાઈ મહેસાણાથી, કનુભાઈ પટેલ. नमस्कार, आप सबके रकम साथ नानी और छे, सबके प्रयास से પણ આ भारत ने વાત એ સામાન્ય 175 કુટુંબની છે, करोड़ कोविड કારણ કે टीकाकरण ઇલેક્ટ્રિક ફિટિંગ की કરતો વાત बेमिसाल છે. उपलब्धि हासिल की है। अपना टीकाकरण अवश्य पूर्ण करें और कोविड अनुरूप व्यवहार का पालन करते रहें। नमस्कार, आप सबके साथ और सबके प्रयास से भारत ने 175 करोड़ कोविड टीकाकरण 150 મિત્રો જોડાઈ ગયા છે. बेमिसाल उपलब्धि મિત્રો એક हासिल વખત की શેર है। કરી દેજો, બાકી જે શેર अपना કરવાના રહ્યા છે. टीकाकरण अवश्य पूर्ण करें और कोविड બેન ઉઠાવી નથી રહ્યો, ફરીવાર ટ્રાય કરું છું. અચ્છા, તમે જે વ્યક્તિને કોલ કરી બેન નથી ઉઠાવી રહ્યા ફોન. હા સર, તો વાંધો નહીં સાહેબ, 1 મિનિટ તમારું કામ છે. મને તમને રૂબરૂ મળવું હોય તો શું, મારા કોર્ટ મેટર ચાલે છે બીજી. બરાબર. મારા હસબન્ડે મને ડિવોર્સ નથી આપ્યા, બીજી લાવી દીધી છે. અને છોકરી 18-20 વર્ષની થઈ, 21 વર્ષની કેસ ચાલે છે. બરાબર. 17 હું નીચલી તાલુકાની કોર્ટમાં અને જે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બી હું હારું છું એમ. કઈ કોર્ટ ચાલે છે? મહેસાણા બેચરાજી તાલુકા. આવી જાઓ, રૂબરૂ એક વખત આવી જાઓ. અમે ઉપલી કોર્ટમાં ગયા, ત્યાં બી હાર્યા અમે. એક વખત રૂબરૂ આવી ગયા. બરાબર. એટલે તમારું એડ્રેસ પ્લીઝ કહેશો મને જરા? ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. કયું ગામ? લવાલ લવાલ તાલુકો વસો. વસોલ. હાજી. ઓકે, થેન્ક યુ સાહેબ. શું આપણે ગઈકાલે જાહેરાત કરી હતી કે આપણો જે બાપુ બોલેગા એપિસોડ હવે ફ્રી નથી, એ હવે ચાર્જેબલ બની ગયો છે. અને ચાર્જેબલ એટલા માટે છે કારણ કે આપણે જે બી એક્ટિવિટી કરી રહ્યા છીએ એનો ઘણો મોટો ખર્ચો છે. અને જ્યાં બી સુધી આપણો આ વિડીયો પહોંચી રહ્યો છે અને જે લોકોને આપણો બાપુ બોલેગા એપિસોડ ગમે છે અને જ્યારે બી વિડીયો જોવે છે તો એને 5 રૂપિયા ચાર્જીસ આપવાનો છે. જેને બી ગમતો હોય, ના ગમતો હોય એને પૈસા આપવાના નથી. ફોન પે, ગૂગલ પે, પેટીએમ નંબર એક જ છે. જેટલા બી વ્યુઅર્સ છે જેને અમારી કામગીરી ગમી રહી છે એ 5 રૂપિયા ચાર્જીસ આ વિડીયોના બદલાની અંદર આપશે. નંબર 8768880888. નવા કોલર્સ લઈ લઈએ આપણે. હાજી નમસ્કાર. હલો, બોલો ને. બોલો સર, જય માતાજી. જય માતાજી. તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા, ગામ જાવલથી બોલું. બોલો ને ભાઈ. નમસ્કાર. નમસ્કાર. એટલે ખાલી આપણો પ્રોગ્રામ જોવો છો એટલા માટે જ મેં ફોન કર્યો. કામ કેવો તો લાગે કશું છે નહીં પ્રોગ્રામ? કેવો લાગે છે? સાહેબ. સારો લાગે છે, રોજ જોવો છું સાહેબ. બરાબર ને. હવે પણ ફ્રી ના જોતા, 5 રૂપિયા ચાર્જીસ છે, હાલજો 5 રૂપિયા. સારું સારું સારું, ગૂગલ પે કરી દો સાહેબ. જી જી, આભાર આભાર તમારો. હાજી નમસ્કાર. હેલો. હાજી હેલો, બોલો બોલો. હું નરસિંહ બોલું સાહેબ વાવડીથી. જય માતાજી. જય માતાજી. બોલો ને ભાઈ. સાહેબ આપણે તોલાની મેટલ છે, શેની? ટ્રેક્ટરની તોલાની. બરાબર. સોની સાહેબ અનિરુદ્ધના બાજુથી બોલું. બરાબર. તો એ પાર્ટી ફોન ઉપાડતી નથી ને અમુક પૈસા નહીં આપતી, કપતા નહીં ભરતી. શેના? ટ્રેક્ટરના ચાલુ લોન છે. તમે ચાલુ લોન ટ્રેક્ટર આપી દીધું? હા, એક ફેવર માટે લઈ ગયો તો અને હપ્તા નહીં ભરતો, પણ ટ્રેક્ટર બીજે ક્યાંક ગીરવો મૂકી દીધું છે. કોણ છે આ ભાઈ? છે કોણ? એ અમારા બાજુના સુલતાનપુર કરીને દિલીપ કારુસી પરમાર નામનો વ્યક્તિ છે. ભાઈ ધ્યાન આપજો, જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે ને, જે પોતાના મતલબ છે ને પોતાનું વ્હીકલ, પોતાના નામનું વ્હીકલ જયારે બીજાને વેચે છે ને ત્યારે આ બધા કિસ્સા ધ્યાન આપજો. શું પરિસ્થિતિ થાય છે? કેટલો હપ્તો છે ભાઈ તમારો? મારું નામ મનહરસિંહ. મનહરસિંહ, કેટલા રૂપિયા હપ્તો છે તમારા ટ્રેક્ટરનો?
ટ્રેક્ટર નો 14,000 હપ્તો છે દર મહિને, બરોબર. કેટલા મહિનાથી હપ્તા નહીં ભર્યા? અને બેંક વાળા રોજ અહીંયા ઘરે આવે છે સેટલમેન્ટ કરવા માટેનું. તમારે કેટલા મહિનાથી હપ્તા નહીં ભર્યા ભાઈએ? એની લોન તો પૂરી થઈ ગઈ, 4 વર્ષની લોન હતી. કેટલા હપ્તા બાકી છે? હપ્તા તો લગભગ 30 જેવા બાકી છે. અને કેટલા ટાઈમ છે તમારે ટ્રેક્ટર આપે? ટ્રેક્ટર આપ્યું તો 2021 માં. 3 વર્ષથી મતલબ ઉલ્લુ બનાવે છે ભાઈ. હા, અને ફોન લગાવ્યા, બીજા નંબર પરથી ફોન લગાવી તો કરીએ એવી વાતો કરે, પછી મારો ફોન તો ઉપાડતો બોલો નંબર બોલો ને ભાઈ નો આપણે. જો ગુજરાતની અંદર આવા લોકો છે ભાઈ, ધ્યાન આલજો. બોલો નંબર બોલો ભાઈ. ચાલુ રાખો. આ બધી મેટરો એવી છે જ્યાં પોલીસ કમ્પ્લેનો કરવા છતાં પણ કોઈ જગ્યાએ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. બિચારો હેરાન થાય છે. હા 8511 હા 4090 બરાબર. શું નામ છે ભાઈનું? વિક્રમ? હે? કિરીટ? દિલીપ કારુસી પરમાર. The number you're calling is currently switched off. Please try later. સ્વિચ ઓફ બતાવો છે ભાઈ. હા સાહેબ, અને બુટલેગર નું કામ કરે. પોલીસ વાળા ઘણી વાર એને લઈ જાય તો તોડી મૂકે છે. એમ બાયડમાં ઘણી વાર કોબણ આવું જ કરે છે. તમારે ફરિયાદ આપી છે એની? ફરિયાદ અમે આપવા ગયા હતા તો કે પોલીસમાં પ્રૂફ માંગતા હતા કે ટ્રેક્ટર નું પ્રૂફ લાવો ના છે તે બધું માંગતા. તમે લખાણ નહીં કર્યું કશું? તમે લખાણ નહીં કર્યું? લખાણ વકીલ ને બતાવ્યું પણ એ લખાણ ના પાડે છે, કારણ કે એ લખાણ એને એવી જગ્યાએ કરાવ્યું હતું કે કોરા કાગળ ઉપર. ખોટા કાગળ ઉપર? હા, એ પછી હવે વકીલો ના પાડે છે, પછી પોલીસ સ્ટેશન ના પાડે છે. આવી જાવ એક વખત રૂબરૂ આવી જાવ ને. રૂબરૂ ભાવ એમ. જી हाँ जी नमस्कार. हेलो. हाँ जी नमस्कार. भाई વિડિયો બંધ કરીને ફોન કરજો, મહેરબાની કરજો, નહીં તો ફોન કાપી નાખવામાં આવશે. હા જી. જય માતાજી બાપુ. જય માતાજી. પાદરા તાલુકાના મુજપુર ગામથી બોલું છું, ધર્મેન્દ્રસિંહ પડિયાર. બોલો ધર્મેન્દ્રસિંહ પડિયાર, બોલો બોલો. તમારો સાહેબ બાપુ એપિસોડ જોઈએ છે, મજા આવે છે રોજ જોવાની. મજા આવે છે ને? હા હા, 24 તારીખે રૂબરૂ મજા કરીએ. સારું સારું, મળીએ. 24 તારીખે આવી રહ્યો છું તમારા પાદરા તાલુકાના લુણા ગામે. હા હા, જાણીતું મેં કે તમે આવવાના છો. જી બરાબર ને? 24 તારીખે મળીએ. સારું સારું સારું. બધા પાદરા વાસીઓ, વડોદરા વાસીઓને અપીલ કરું છું કે 24 તારીખે ભવ્ય કાર્યક્રમ છે, સ્નેહ મિલન કાર્યક્રમ છે સર્વ સમાજ સેના આપણા ટીમનો વડોદરા જિલ્લાનો. તો વડોદરા આસપાસના તમામ લોકોને જાહેર આમંત્રણ આપું છું પાદરા તાલુકાના લુણા ગામે સાંજે 4 વાગે. સારું સારું, ઓકે ઓકે. હાજી હેલો, બોલો ને. લીંબડી તાલુકો, નટવર ગામ, સુરેન્દ્રનગર જિલ્લો. હાજી બોલો બોલો. હવે હું શું કહું બાપુ, અમારે એક સુજલામ નો ભ્રષ્ટાચાર કર્યો ગ્રામ પંચાયતે. હવે ઓન પેપર કામ કરી નાખ્યું 3 લાખ રૂપિયાનું. બરાબર. એની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી લીંબડી, કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર, બરાબર. બધી ફરિયાદ કરી. તાલુકા સ્વાગત માં ગયા, નલખોટ પાસે હવે આવે 28 જિલ્લા સ્વાગત છે. હવે એવડે ઈ તપાસ કરવા આવતા નથી કોઈ અહીંયા બરાબર ગામડે, અને ઓન પેપર કામ કરી નાખ્યું. હવે ટીડીઓ પાસે આવીને તો ટીડીઓ ને ચાર્જ બદલાતા રહે છે. કોણ તમારા તાલુકા વિકાસ અધિકારી કોણ છે તમારા? તાલુકા વિકાસ અધિકારી અત્યારે તો લગભગ ખબર નહીં, લગભગ અમારે 15 થી 5%, 15 થી માં તો સુરેન્દ્રનગર છે ને? ઓર્ડર કયો ગાંધીનગર થી 2-3 મહિના થઈ ગયા. સુરેન્દ્રનગર તાલુકો લાગે? હા, સુરેન્દ્રનગર જિલ્લો લાગે, લીંબડી તાલુકો. લીંબડી તાલુકો. તો લીંબડી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરીએ છીએ આ વિડીયોના માધ્યમથી, તમારા ગામનું નામ કહી દેજો. નટવરગઢ. નટવરગઢની અંદર સુજલામ સુફલામની અંદર ભ્રષ્ટાચારની વાત ભાઈ જે કરી રહ્યા છે, અને જો એની અરજી આપી છે તમને, તો એ અરજી પર યોગ્ય ઘટતી કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેજો. હાજી. હેલો. હા બોલો. જય માતાજી. મેપતજી. જય માતાજી. મોરબી થી બોલું. બોલો ને. અમિતભાઈ પલંબર. આ તો અમથો જ ફોન કર્યો તો, મેં તો અહીંયા બનાવો સમટુરેમાં પલંબર કામનું હોય તો કેજો મને, સેવા કરવા આવીશ. ના પ્લીઝ આવજો. તમને જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે કામ અને તમને લાગે કે હવે પ્લમ્બિંગની જરૂર છે તો પ્લીઝ તમે આવી જજો. હે ને?
કાંઈ વાંધો નહીં. મને અમારો નંબર છે, એમ તો વિડીયો જોતો રહું તમારો, એટલે તેમ તારે જેટલી મેં થાય ને મારાથી મદદ થાય એટલી કરી ના ના આવીને. થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર. હા ને હા ભલે ભલે. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, બોલો ને. મજામાં છો સાહેબ? મજા મજા. સાહેબ હું પંચમહાલ ગોધરાથી બોલું છું. હા રમેશભાઈ. બોલો. હું સાહેબ એમ કઉ છું કે મેં મારો રેશન કાર્ડ અત્યારે નવો એપીએલ, બરાબર. તો સાહેબ એમાં મને અનાજ મળવા પાત્ર છે? તમને અનાજ મળવા પાત્ર, તમે તમારી માય રેશન એપ્લિકેશન છે એમાં ડાઉનલોડ કરો, હાજી. એની અંદર તમને બધું જ મળશે કે તમને શું મળવા પાત્ર છે, કેટલા પૈસામાં મળવા પાત્ર છે. અચ્છા, એટલે આપણે અહીંયા જ્યાં પણ રેશન કાર્ડ ની દુકાન પર જઈએ છીએ સાહેબ, એ લોકો એવું કે છે કે મામલતદારનો સિક્કો મળાવો. એટલે મામલતદારનો બાકી સિક્કો છે. વગર થાય તમારા ઘરે કોઈ ગાડી બાડી છે, ટ્રેક્ટર ગાડી, જી સાહેબ? ટ્રેક્ટર કે ગાડી કશું છે તમારે, ફોર વ્હીલર? ના ના સાહેબ, હું તો રિક્ષા ચાલક છું. ખેતી બેતીમાં જમીન બમીન? ના, એ પણ કઈ નથી આપણી તો જોડે. તમે જાઓ મામલતદાર કચેરીએ, ત્યાં મારું નામ આપજો, કેજો કે સિક્કો મારી આપો, મને મળવા પાત્ર છે એવું કેજો. એવું છે? હા, ના મને તો મને thank you, ફોન કરજો તમારો ત્યારે. આભાર સાહેબ. હો. હાજી હાજી નમસ્કાર. માતાજી, જય માતાજી. બેસી જયારે વાત કરું કચ્છમાંથી. હાજી બોલો ને. બસ આપનો રોજ પ્રોગ્રામ જોવું છે. ભાઈ તરીકે બહુ મોટો ગર્વ થાય છે કે આપણી જે લુપ્ત થયેલી સંસ્કૃતિ બધી તમે જાગૃત કરવાના પ્રયાસો કરો છો કે ખરેખર જે રાજપૂતને શું કરવું જોઈએ એમાં. કેમ કે 18 વર્ષનો જે હોય ને એને આપણો ધર્મ છે. 18 વર્ષના જે કાર્યો કરો છો ને બિલકુલ બિલકુલ. એ મને બહુ ગૌરવ થાય છે. એટલે આજ મેં ટ્રાય કરી તો પેલા ટ્રાય ફોન લાગી ગયો. વાહ ભાઈ વાહ, ખૂબ હાલો ભાઈને મેં કીધું અભિનંદન આપું. ના ખૂબ ખૂબ આભાર. હા ને જી ભાઈ, જી ભાઈ. હાજી હેલો. હાજી બોલો ને. નમસ્કાર. હાજી બોલો ને. હેલો, બોલો બોલો. કોણ બોલો? કોને ફોન લગાવ્યો તમે? હેલો, હા બોલો બોલો. હા, મેં પછી તમારો ફોન માર્યો. હા તો મય પછી જ બોલવાના નહીં, બીજું કોણ બોલવાનું? હા બોલો બોલો. હા, લાડવેલ થી બોલું ઘનશ્યામભાઈ. બોલો ઘનશ્યામભાઈ બોલો. હવે આપડે જમીનની માપણી કરાયેલી લાડવેલ ચોકડી, બરાબર. 6 મહિના થઈ ગયા, નો વાતનો નિકાલ થતો નહીં. રૂબરૂ એક વખત ઓફિસે આવી જાઓ, બરાબર. હાજી હેલો, બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. બસ બાપુ, આજ તો પહેલા એપિસોડ થી છેક કોલ કરતો ત્યારે અત્યારે લાગે બાપુ. લે 59 એપિસોડ લાગી ગયા તમારા ફોન લાગવામાં. હા બાપુ, છેક પહેલા એપિસોડ થી તમને કોલ કરતો ત્યારે છેક આ 57-58 એપિસોડમાં તમારો વાત થઈ બાપુ. વાહ ના ના ખૂબ સરસ. બોલો બોલો. આભાર બાપુ. ના બાપુ, તમે જે કામ કરો છો એ બસ ખૂબ ગમે છે બાપુ. એમ. જી થેન્ક યુ ભાઈ. કઈથી બોલો છો તમે? હા, હું અમદાવાદ બાપુ સીટીએમ થી બોલું છું બાપુ. શું કરો છો અમદાવાદમાં? આપણો ધંધો છે બાપુ, આમ કટલરી નો ધંધો છે બાપુ. બરાબર. શું રાખો છો કટલારીમાં? શું શું રાખો છો? હા, સીટીએમ માં તમે બાપુ આવજો. એકવાર તમે આવ્યા હતા, પણ તમે પછી પેલું જયારે એપિસોડ કર્યો ત્યારે ખબર પડી, જયારે હુસન સાહેબ આવ્યા હતા ને ત્યારે. હા 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 સફીન હસન સાહેબ બધા સાથે હતા ત્યારે સીટીએમ. હા હા, ત્યાં બસ ત્યાં બાજુમાં જ છે બાપુ આપણું ઘર. બરાબર. ના ના ચોક્કસ મળશું. હા ને આવશો ચોક્કસ. હા બાપુ. હાજી હાલો. હાલો. જય માતાજી. જય માતાજી. હાલોલ તાલુકાથી રાતલા ગામમાંથી બોલું. હા બોલો. મારે તમારા ગ્રુપમાં જોડાવું છે. મારા ગ્રુપમાં જોડાવું છે? હા. આખું ગુજરાત આપણા ગ્રુપમાં જ છે. એવું? તમારે જ્યાં ખોટું દેખાતું હોય ત્યાં અવાજ ઉઠાવશો એટલે તમારા ગ્રુપમાં આવી ગયા છો. તમે લાઈવ જોવો છો એટલે મેં કીધું જોડાઈ જાય ગ્રુપ. ના ના ચોક્કસ, જ્યાં જરૂર પડે ત્યાં મદદ લેજો મારી, તમારા સાથે જ છું. હા. હાજી હા, જય માતાજી બાપુ. જય માતાજી. કઠાણાથી બોલો, બોસો તારું કઠાણા ગામમાં. બોલો બોલો. હા બસ મજામાં જી. એપિસોડ તમારા જોશો બાપુ. વાહ બોલો બોલો. હા, આખું દાડ આવો બાજુ કઠાણા ગામમાં. 100% આવી 100%. હા ને કઠાણા હમણાં હર્ષદભાઈ જોડે આવો એક દાડ. હમણાં આવીને ગયો ને તમારા પ્રોગ્રામમાં, ત્યાં આવીને ગયો ને ગામમાં. હો ત્યાં મળ્યો તો ને સાહેબ. બરાબર. તો મળ્યો તો. ના ના સરસ. હા ને હું પંચાયતમાં કામ કરું છું સાહેબ. ના ના ખૂબ સરસ. ઓપરેટરની નોકરી કરું છું. ખૂબ સરસ ભાઈ. હા ને હા હા. હાજી
હેલો બોલો ને, હેલો બોલો બોલો ભાઈ. મય પછી ચવાણ બોલો. હા જી. હા સાહેબ, આપડે સાઠામાં પોલીસે જે આપણે ફાયર દાખલ કરી હતી મર્ડર બાબતે, બરાબર. એમાં એવું હતું કે પોલીસની તપાસમાં વિશે આપણે વાત કરી હતી સાહેબ મારે. હા બોલો બોલો. તો સાઠામાં પોલીસ સ્ટેશને હું 12 તારીખે જાણવા જો અડધી રાતના 2:15 દાખલ કરી હતી. બરાબર. એ પછી મતલબ પેનલ ડોક્ટર થી પીએમ કરવા માટે માંગ કરેલી હતી. બરાબર. હવે પોલીસની તપાસમાં એવું થાય છે કે કેટલા સુધી પહોંચી એનો મને શ્યોર આઈડિયા નથી. તો મારા બધું જાણવું હતું અને શંકા એટલા માટે ફેલતી હતી કે આ ભાઈનું મર્ડર થઈ ગયું એવું લાગી રહ્યું, કેમ કે જે કુવાથી ડેડ બોડી મળી એ કુવો એકદમ હવાવાળું છે કે ત્યાં સુધી આ વ્યક્તિ પહોંચી શકે એવું નથી. એફઆઈઆર માં મર્ડર લખ્યું છે કે સુસાઇડ લખ્યું, શું લખ્યું છે? એફઆઈઆર માં તો સાહેબ અત્યાર સુધી કેવું કે ડેડ બોડી મળ્યા પછી ચોખવટ નથી લખી, પણ કુવામાંથી લાશ મળેલ છે ખાલી એવી નોંધ લખી છે. હાજી હાજી. તમને જેની પર શક હોય, તમને કોઈ બાબત પર શક લાગતું હોય તેનું આખું એક લેખિત તૈયાર અહેવાલ તૈયાર કરીને તમે તમારા પોલીસ સ્ટેશન ની અંદર જમા કરાવી શકો છો. હાજી સાહેબ, સાઠામાં પણ જમા કરાવજો એની સાથે રિસીવિંગ કોપી લેજો. હાલમાં સાઠામાં પોલીસ સ્ટેશન હવે ફરિયાદ દાખલ કરી દીધેલ છે. એમને કહેજો અને એ વસ્તુ એમની ચાર્જશીટ ની અંદર લે. જે બી તમે લેખિત તમે આપી રહ્યા છો, તમને કોઈ કેસમાં ડાઉટફુલ લાગી રહ્યો છે કે તમારા જે બી તમારા સ્નેહીજન છે એનું મર્ડર થયું છે અને તમને એવું લાગે છે કે આ બાબતથી થયું છે, આ વ્યક્તિ થકી, આ કુટુંબ થકી થયું છે, તો એનું નામ જોગ તમે શકના આધારે આપી શકો છો કે મને શક છે કે આ લોકોએ કરી શક્યું છે. આ બધું તમે આપી શકો છો. હાજી સાહેબ, ફરિયાદ તો અત્યારે આપી દીધી છે, પણ પોલીસની કામગીરી મતલબ થોડી સ્પીડમાં થાય. જરૂર પડે તો મારી મદદ લેજો. અને જો તમારી વાત નથી સાંભળતા, તમને લાગે છે કે આ તમારી પાસે કંઈક એવિડન્સ છે અથવા કંઈક શક આ છે, તો પ્રાઇવેટ ફરિયાદ પણ તમે દાખલ કરાવી શકો છો. પ્રાઇવેટ કઈ જગ્યાએ છે? બિલકુલ, તમે આવજો રૂબરૂ. જો તમે પહેલા રિસીવિંગ કોપી કરાવી લો, એ રિસીવિંગ કોપીના આધારે તમને જો એવું લાગે કે તપાસ નથી કરતી, તો પછી આપણે ઘણા બીજા રસ્તા છે, તમને હું મદદ કરીશ એમાં. જી સાહેબ, રિસીવિંગ કોપી લઈ લીધી છે, તો રૂબરૂભાઈને બસ હવે રાહ જુઓ. હવે રિસીવિંગ કોપીના આધારે પોલીસ કઈ કામગીરી કરી રહી છે, એ યોગ્ય બાબતની અંદર આગળ વધી રહી છે કે નથી રહી. તમને એવું લાગે કે નથી વધી રહી અને સમય નીકળી જાય 15, 20, 30 દિવસ, તો પછી ચોક્કસ આવજો, આપણે મદદ કરશું તમને. અને સાહેબ, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોય તો એસપી ઓફિસ ની રજીસ્ટર પોસ્ટ કરી શકો છો, બિલકુલ કરી શકો છો. જી સાહેબ, રિસીવિંગ કોપી લઈ લીધી છે. થેન્ક યુ સાહેબ, માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હાજી નમસ્કાર સાહેબ. નમસ્કાર. ગાંધીધામથી વાત કરું. કઈથી? ગાંધીધામ. ગાંધીધામ. બોલો બોલો ભાઈ. મેં સાહેબ જેપી સિલિન્ડર કરીને લિમિટેડ કંપની છે, એમાં નોકરી કરીએ છીએ. બરાબર. 7 વર્ષથી. તો જે અમે કોન્ટ્રાક્ટમાં હતા તે કોન્ટ્રાક્ટે મારો પીએફ કાપ્યો હર મહિને અને એને જમા નહીં કરાયો. પીએફ કાપ્યો ખરો પણ જમા નથી કરાયો? હા, જમા નહીં કર્યું. કોણ છે? એજન્સી કઈ છે તમારી? અમારે જેપી સિલિન્ડર લિમિટેડ કંપની છે. હવે અમે કઈ કોન્ટ્રાક્ટમાં હતા, મને કંપની કોન્ટ્રાક્ટમાં લીધા છે. એ કોન્ટ્રાક્ટ હવે લેબર જ છે, એની કોન્ટ્રાક્ટ એનો ચાલુ છે, પણ અમારો પીએફ જમા કરતો નહીં. 7 વર્ષથી સાહેબ નોકરી કરીએ છીએ, પણ અમારે બોનસ રૂપિયો આપી નહીં હજી. કોણ છે તમારા એચઆર માં કે તમારો કોન્ટેક્ટ પર્સન કે કોન્ટ્રાક્ટર કોઈ નંબર બંબર છે તમારી જોડે? હા, ઠેકેદારનો નંબર આપો નંબર. જેટલા પણ લોકોને બોનસ મળવાનું બાકી છે, એ ગવર્મેન્ટના એક્ટ પ્રમાણે 31 ડિસેમ્બર પહેલા દરેકને બોનસ મળી જવી જોઈએ એવો કાયદો છે. જે દિવાળીએ બોનસ નથી આપી શક્યા એ લોકોને અપીલ કે 31 તારીખ પહેલા બોનસ લઈ લેજો. ના આપે તો એની બોનસ એક્ટ મુજબ તમારા નજદીકના લેબર ઓફિસની અંદર એની ફરિયાદ કરો. હા બોલો. 96,875 જી. 95,515. શું નામ છે? જયંતિભાઈ વણકર. શું નામ છે? જયંતિભાઈ વણકર. જયંતિભાઈ. તમે જે નંબર ડાયલ કર્યો છે તે અમાન્ય છે. નંબર ખોટો બતાવો છો. બોલો. હા, નંબર બોલો. નંબર 96,875. હા. 95,515.
હેલો. જયંતિભાઈ મજામાં? હા મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. બોલો ને. તમારા એક વર્કર કોઈ છે એવું કહી રહ્યા છે કે તમે પીએફ જમા નથી કર્યો, જેવું કે છે. શું નામ છે? બોલો, તમારા કોન્ટ્રાક્ટર સાહેબ લાઈન પર છે, કાકા વાત કરો. હા હેલો. જાનજીભાઈ ભરત બોલું. હા બોલો ને પેલા. સાહેબ તમે અમારો પીએફ જમા કરતા નથી તમારે, અને અમારો ફોન પણ તમે ઉપાડતા નથી, તમે ડિજિટલ સિગ્નેચર કરતા નથી. અરે ડિજિટલ સિગ્નેચર નું મેં કહી દીધું એક્સપાયર થઈ ગયું. કઈ દીધું? હું તમને 50 ફોન કરું, રોજના 10 ફોન કરું, તમે ક્યાં ફોન ઉપાડો? અલા ડિજિટલ સિગ્નેચર એક્સપાયર થઈ ગયું તો મેં એના ડોક્યુમેન્ટ માટે આપી દીધા છે મારા CA ને બધું. આપી દીધા તો તમે લાખો નહીં, શું અમે ઉપાડો? મેં કઈ લાખ જ નહીં, 5000 રૂપિયા નાખ્યા અમે 7 વર્ષથી નોકરી કરે, 5000 નાખ્યા. આ તો ભાઈ 5000 એટલે તો મેં તને 30,000 રૂપિયા શું કામ માલે નતા નખાણા એટલે તો મારો 4 મહિનાનો પગાર 2 ભાઈઓનો બાકી તો પગાર આપ્યો, મને કોઈ પીએફ નો ઉપાડ એના સિવાય 30,000 રૂપિયા નથી હાલે મેં. ના નથી આપ્યા. અમારો જે પીએફ ના બાકી પગાર 4 મહિનાનો બાકી તો મને લાગ્યું હતું, હું 2 મહિના ઘરે પડેલો તો મારું દવાખાનું પૈસા તમે ક્યાં મને આપ્યા? પગાર ક્યાં ભાઈ આપ્યો? એ દવાખાના નહીં પણ એના સિવાય મેં 30,000 તમને નહીં હાલે એમ. ના, એ તો મારો પગાર બાકી તો 2 ભાઈનો હિસાબ તમે ક્યાં 4 મહિનાનો આપ્યો? એ મારા સાહેબ તો કાલ આય હું તને રૂબરૂ મળું તને કહું. મેં 30,000 રૂપિયા તને આલ્યા તે 50,000 નું કીધું તું, બરાબર 30 આલ્યા અને 20 બાકી. તો અમે 3 ભાઈઓનો મારો પીએફ થાય 3 વર્ષનો ગણો. અમે 3 વર્ષનો તો તમે 1500 રૂપિયા કાપતા હતા. હું કાલ આવીને રૂબરૂ મળું તને. તમે મને રોજ ફોન જ નહીં પડતા, શું રૂબરૂ મળો? કાલે તમે રૂબરૂ મળી લો બંને જણા અને જે છે જોઈ લો, બરાબર? અને જો તમારું કાલ ના પતે તો પછી મને ફરીવાર ફોન કરો, ચિંતા ના કરો. આવું છે ભાઈ. હાજી હેલો, બોલો ને. બાપુ જય માતાજી. જય માતાજી. હું બેડિયા ગામ, ગીર ક્રેડાના બેડિયા ગામ થી બોલું છું. આપણે જે પેલા વાત થઈ હતી આપણે બાળ ટીબી બાળકને, હાજી હાજી. હા તે અઠવાડિયામાં જ કામ થઈ ગયું હતું બાપુ. વાહ, વેરી ગુડ. લો, જોરદાર. હા, કેદુ નો ફોન લગાડતો પણ બાપુ લાગતો નતો. ના ના, ખૂબ સરસ. લો, ખૂબ ખૂબ સરસ. ખૂબ અભિનંદન. થેન્ક યુ. ના ના, થેન્ક યુ ભાઈ. આવું હા, નવું બસ કામ આવા કરતા જાગૃત રહેજો ને તમારા વિસ્તારના પ્રશ્નો ઉઠાવતા રહેજો. હા, ઓકે ઓકે. થેન્ક યુ બાપુ. થેન્ક યુ. હાજી. હેલો. હા, ઓકે. હેલો. હેલો. બોલો ને ભાઈ. હા સર, નમસ્તે. નમસ્તે. હું ઉમરગામ તાલુકામાંથી બોલું સાહેબ. હા બોલો. હા સાહેબ, તમારું કામ જોઈને જબરજસ્ત પેલું ઉત્સાહ આવી ગયો છે મને બી. હાજી, ઉમરગામ. અરે સર, હવે છે ને તો મારો પ્રશ્ન એ છે કે કોર્ટ કમિશન કરનાર વ્યક્તિએ કોર્ટ કમિશનમાં કાચો નકશો જે બનાવેલો સાહેબ, તો તે ખોટો બનાવેલો છે એ અધિકારીએ. તો હવે એ અધિકારી સામે અમે શું ફોજદારી ગુનો દાખલ કરી શકીએ સાહેબ? આખી મેટર પહેલા સમજવી પડે, પછી એની અંદર આપણે ચર્ચા કરી શકીએ. ઓકે ઓકે. એક વખત રૂબરૂ આવો, બરાબર ને? ઓકે. હા. હાજી. હેલો. હેલો. હાજી બોલો ને. નરોડાથી વાત કરું છું. હાજી બોલો. મારી સિસ્ટર નર્સિંગ કરે છે. જી. હવે 3 વર્ષનો કોર્સ હોય એની જગ્યાએ 6 વર્ષ થયા તો હજી સુધીમાં સર્ટિફિકેટ નથી આપ્યો લોકોએ. કડી બાજુ કોઈ છે? શું કહો છો? ના, અહીંયા આપણે નરોડાથી વાત કરું ને, તલોદની એની સંસ્થા છે. એટલે સર્ટિફિકેટ હજુ આપ્યા નથી? હજી સુધી આપ્યા નથી. અને વાત મળી છે કે જે લોકોને આપે છે ને એમાં ડુપ્લિકેટ આપે છે. એમાં 2-3 જણા તો પકડાયા આ લોકો આખા. બરાબર. અને અહીંયાથી લિંક જ આવી ચાલે છે. ડુપ્લિકેટ બી નર્સિંગ થાય છે ને એવું વાત મળી છે. સર્ટિફિકેટ ડુપ્લિકેટ બની રહ્યા છે એવું કહી રહ્યા છો? હા. તમારા બેન કેટલા વર્ષ પહેલા અભ્યાસ કર્યો છે ત્યાં? એક જ મિનિટ આપો ને, એમને જ આપું ડાયરેક્ટ. હવે થોડી વાત કરતો વાત કર કે ક્યારે એડમિશન લીધું? હેલો બેન, ક્યારે તમે ક્યાં નર્સિંગ કર્યું? નર્સિંગ છે ને તલોદ છે, આપણે જસવંતસિંહ ઝાલા. બરાબર. ફોન નહીં ઉપાડતા, નહીં જવાબ કઈ આપતા. આજ 5 વર્ષ થયા. 5 વર્ષથી તમને સર્ટિફિકેટ આપ્યું નથી? 2017-18 નું એડમિશન છે મારું. તમને સર્ટિફિકેટ આપ્યું નથી? સર્ટિફિકેટ બી નહીં આપ્યું. અને હોલ ટિકિટ પહેલા તો હું 5 વખત ગઈ અહીંયાથી બેંગ્લોર, એ લોકો એડમિશન કરાવ્યું. લઈ જાય ખરા, પણ એક્ઝામ નહીં થઈ મારી. અને ફી કેટલી લે છે લોકો?
ફી કઈક 60,000 જેવું છે વર્ષની, એટલે મેં 50 નક્કી કરી છે. તમારા જેવા ઘણા લોકો હશે, ટ્રાવેલિંગ અલગ આવવા જવાનું. તમારા જેવા ઘણા લોકો હશે, હેલો, તમારા જેવા ઘણા લોકો હશે બેન. હા ઘણા બધા છે, એટલે અમારા ગ્રુપમાં તો બીજા બધા જે છે ફોન નંબર છે એમનો? અમે 5-6 જણા લોકો છે, એ લોકોનું નહીં થયું અને એમનો ફોન નંબર ખરો બેન? એગ્રી બી નહીં થતા. જે મારી જોડે બીજા સ્ટુડન્ટ છે ને, એ લોકોને મેં કીધું કે આપણે એમ કે પોલીસ કેસ કરીને એવી રીતના એમ. ફોન નંબર ખરો? એમાં એવું છે. હાલો, એમનો કોન્ટેક્ટ નંબર ખરો બેન? હા, એમનો કોન્ટેક્ટ નંબર આપો ને મને. હા, આપું મારા ભાઈ એમ કોન્ટેક્ટ. હા બોલો. એકચ્યુઅલી કેવું છે સાહેબ, આ લોકો કેવું કરે છે, સ્ટુડન્ટના પૈસા લે છે, પછી આ લોકો ત્યાં આગળ પરીક્ષા કરાવતા નથી, લઈ જાય છે ખરા, બરાબર, અને ત્યાં જઈને હોલ ટિકિટ નથી આપતા, અને કેમ કે આ લોકો પૈસા ભર્યા જ નથી હોતા આગળ, બરાબર છે, અને પછી પૈસા આ લોકોના પૈસા જલસા કરે છે આ બધા, પછી સ્ટુડન્ટ ને 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એવી રીતે લટકાવી જ રાખે છે, એક્ઝામ કરાવતા જ નથી. આટલું મોટું સ્કેન્ડલ ચાલે છે, સરકાર આ બાબતમાં આ ચોરો લોકોને મતલબ કેમ છોડતી રહી છે? મોટા ભાગે રાજકારણીઓ ભરેલા હોય એવું જાણવા મળે છે. આમાં તો બધું ચોરમ ચોર ચાલે, પોલમ પોલ આખી વસ્તુ. 5 વર્ષથી આટલું મોટું ફ્રોડ ચાલી રહ્યું છે અને છતાં પણ કોઈ એક્શન નથી થઈ રહી. નવી લાગે મને. નંબર આપો મારે જાણું. મને હજી આ બાબતમાં મને સાચું નહીં લાગતું. મને તો સાચું નહીં લાગતું હજુ. શું કહો છો સાહેબ? આવું હોય મને સાચું નહીં લાગતું હજુ. હા, અરે સાહેબ સાચું નહીં, ખરેખર અમે તેમની પાસે ગયા, અમે 1,70,000 રૂપિયા 1,70,000 રૂપિયા આપ્યા છે, એમાંથી માથાકૂટ કરીને 50,000 તો રિટર્ન લાવ્યા. કીધું તમારે એક્ઝામ ના કરે પૈસા પાછા આપી દો, તો કે હું પૈસા પાછા આપી દઉં. એમ કરીને 50,000 ખાલી અમે કઢાઈ લાયા છીએ. હજી બાકીના પૈસા 1,20,000 બાકી છે, એ બી નથી આપતા, નથી ફોન રિસીવ કરતા. નંબર આપો મને. એડમિશન કરાવો એનો વાંધો નહીં, પણ સર્ટી કદાચ આપશો તો એ ડુપ્લિકેટ, તો અમે ગમે ત્યાં જોબ કરવા જઈએ તો સીધું અમે ભરાઈ પડીએ. આપો ને ભાઈ. હા, નંબર આપું તમને. 99-200. એક જ મિનિટ. હા બોલો. 99-250. 95-59. હવે શું બેનનું નામ શું છે? રીનલ પટેલ. અમદાવાદ. હા, અમદાવાદ નરોડાથી. ગજબ ચાલી રહ્યું છે જુઓ ગુજરાતની અંદર. લાગતું નથી ફોન ઉઠાવે, કારણ કે આખા ગુજરાતની અંદર જે બી ખોટું કરવા વાળા લોકો છે ને એમને બીક આવી ગઈ છે. નહીં ફોન ઉઠાવતા નહીં, બીજી વાર ટ્રાય કરું છું. ઓકે, બીક આવી ગઈ છે. નંબર લગભગ બધાએ મારો સેવ કરી લીધો છે. સાંભળો મારી વાત. હા બોલો. ફોન તો નથી ઉઠાવી રહ્યા, પણ આપણે આ વિડીયોના માધ્યમથી, શું સંસ્થાનું નામ શું છે? એક જ મિનિટ કહી દઉં તમને સાહેબ. સંસ્થાનું નામ શું છે આનું? સ્પેક્ટ્રમ છે. સ્પેક્ટ્રમ નર્સિંગ કોર્સ. સ્પેક્ટ્રમ. હા, નર્સિંગ કોર્સ તલોદ. આ ભાઈ જે વાત કહી રહ્યા છે ને એ વાતમાં જો સચ્ચાઈ છે અને ખરેખર આવું જો કર્યું છે એટલે થોડી ધમકીઓ આપે છે આપને પાછા, એમ કે તમારી થાય એ કરી લો એવું બધું કહે છે આપને. અરે એમને આ વિડીયો છે ને કટ કરીને મોકલજો. અને તલોદ વિસ્તાર વાળા તમામને અપીલ કરું છું, મારા સાબરકોઠા વાળા, પ્રાતિજ વાળા, તલોદ વાળા, હિંમતનગર વાળા તમામને અપીલ કરું છું, આ વિડીયોને કટ કરીને આ ભાઈ જે કહી રહ્યા છે ને જો ખરેખર વાતમાં સચ્ચાઈ છે તો આ વિડીયો એમને પહોંચાડજો. એમને કહેજો 7 દિવસની અંદર રીનલબેનના જે કાયદેસરના જે આપવા વાળા 1 રૂપિયો બાકી હોય, 5 લાખ બાકી હોય, 50,000 બાકી હોય, વોટેવર જે બી છે તો એનું ક્લિયર કરી દે. નહીતર તલોદ આમ બી મારે આવવાનું જ છે બહુ જલ્દી, લગભગ 3જી તારીખે આવી રહ્યો છું હિંમતનગર, તો તલોદ પર્સનલી મારે આવવું પડશે. અને પર્સનલી આવા જેટલા બી કેસીસ છે એ આખા ગુજરાતમાં અપીલ કરીશ કે જેની સાથે બી આવું ચીટિંગ થયું હોય, ખોટું થયું હોય, ફ્રોડ થયું હોય, આ બાબતની અંદર મારો કોન્ટેક્ટ કરો અને પછી મોટું થશે. એના કરતાં બેટર છે આવતા 7 દિવસમાં રીનલબેનની જો હિસાબ નીકળતો હોય તો એ પતાવી દે. બરાબર ને? ઓકે બાપુ.
હાજી. હાલો. હા બોલો. હલો સાહેબ, રાજેશ ચૌહાણ વાત કરું. પેલા આવાસ માટે ફોન કર્યો હતો ને મેં. કઈથી? ખેડાથી બોલો તે પેલા આવાસના પૈસા હતા જીગરભાઈ જો લેવાના હતા. હલો. હા બોલો બોલો. હવે સાહેબ એનાથી એક્સિડન્ટ થયો તો માથામાં વાગ્યું હતું એટલે 30 તારીખે પૈસા આપ્યા નહીં, પણ તે હજુ મેં ફોન કર્યો ત્યારે મને 2-3 દિવસ કર્યા. 17 તારીખ થઈ. એટલે એક્સિડન્ટ થયો છે એનો? હા, એક્સિડન્ટ થયો તો માથામાં વાગ્યું હતું કઈ એને પેલા જીગરભાઈના. એટલે શેના પૈસા આપણે આપ્યા હતા? પેલા ઓડાના આવાસના મકાનના પૈસાની વાત થઈ ને આપણે 3જી તારીખે આપણા 43 માં વાત થઈ હતી આપણે તમારે મારે. તો એનો એક્સિડન્ટ થયો હતો? હોવા તો 3જી તારીખે તો મને ફોન કરી દીધું કે મારાથી અત્યારે એક્સિડન્ટ દવાખાનામાં છું એટલે નહીં થાય ભાઈ, કે 2-4 દિવસમાં કરી આપું. તો નંબર બોલો ને એનો. તમારો નંબર આજે લાગ્યો. એનો નંબર બોલો. બોલ. હે 80 બરાબર. શું નામ છે ભાઈનું? જીગરભાઈ. હવે આવું જેટલા બી ખોટું કરવા વાળા લોકો હશે એના નંબર હવે વાયરલ કરવાનું ચાલુ કરવું પડશે. હેલો જીગરભાઈ, તમને પેલા પૈસા પાછા નહીં આપ્યા? અરે બાપુ, એટલે એક્સિડન્ટ થયો એના પછી મારો, એટલે પછી એને વાત કરી હતી એટલે મેં સામેથી જ ફોન કર્યો. સામેથી ફોન કર્યો તો તમે 3જી તારીખનો વાયદો કર્યો તો પછી સામેથી ફોન કર્યો એવું કહ્યું 2-3 દિવસમાં આપી દઈશ. એ વાતને આજે 6 તારીખ ગઈ, 7 ગઈ, 8 ગઈ, 10 ગઈ, 12 ગઈ, 15 ગઈ, હવે આજે 17 થઈ ગઈ. ના 2-3 દિવસ નહીં, એના પછી 2-3 દિવસ પછી 2 દિવસ એક્સિડન્ટ થયો હતો. 2 દિવસ પછી મારો એક્સિડન્ટ થયો હતો. આજે પૈસા આપવાના છો તમે? આજે એટલે તો શું કે ભાઈ, મેં એને કાલે ફોન કર્યો હતો સામેથી, બરોબર. સામેથી ફોન કરીને મેં કીધું હતું કે મારા તને આપવાના છે, જે આપડે બાપુ ત્યાં રૂબરૂ જઈ આવીશું. રૂબરૂ જવાનું નહીં મારા ભાઈ, તમે આવું ના કરો યાર. બરોબર, સાંભળો, વાતની વેલ્યુ રે એવું રાખો અને તમે આજે કાં તો કાલની અંદર પૈસા આપી દો જીગરભાઈ. સાહેબ 2 દિવસ મારે યાર એક કામ માટે મારા બાપે ફોન કરવાના મારે યાર. મને વાગ્યું હતું ને એટલે આપણે તમને કહેવા બી ફોન કર્યો. કેટલો ટાઈમ આ વાતના પૈસા આપવાનો ટાઈમ થયો ત્યારે બધું જે બન્યું ઘટના, પણ આ ટાઈમ કેટલો નીકળી ગયો? એક્સિડન્ટ હું બતાવું, મારું પ્રૂફ હશે. તમે 100% સાચા છો, તમે 100% સાચા છો, પણ ભગવાનની કૃપા તમને કશું વધારે વાગ્યું નહીં, એ સારી વસ્તુ છે. બસ મહેરબાની એટલી જ છે. પછી ભગવાનની વધારે કૃપા થાય એવું કરો, આપી દો એટલે કઈ ભગવાન કઈ ખોટું કરે જ નહીં આપણું યાર. ના વાત સાચી સાહેબ. આ ભગવાન છે ને આ બધું ચમત્કાર બતાવે છે કે ભાઈ આપણે સુધરી જઈએ, આપણે ખોટું ના કરીએ, નહીતર આના કરતા વધારે મોટું થઈ શકે છે. આ ભગવાનની કૃપા છે બધી. ના હજુ 1-2 દિવસમાં કાલે કદાચ અડધા ટાંકા તોડાવાના છે. એ ટાંકા તોડીને પછી એમનું પતે ને તમને સામેથી ફોન બી કરી દે. અને તમારા ત્યાં અમે બંને આવવાના બી છે. મેં કીધું પ્લીઝ પતાવી દો. 2 દિવસમાં મહેરબાની કરીને સોમના મંગળવાર પહેલા પતાવી દેજો. હા ને? ના સાહેબ પતે. જો સાંભળો, ત્રીજો ફોન નહીં આવે. હવે તમારો નંબર મારે ફેસબુકમાં મૂકવો પડશે અને લખવું પડશે. આખું ગુજરાત સાંભળી રહ્યું છે તમારી વાત. તે એપિસોડ નંબર 43 નો વિડીયો બી લોકોએ જોયો છે, એટલે હવે ખરાબ લાગે છે. જોયો છે સાહેબ, નથી જોયો. બરાબર, એટલે તમે 2 દિવસમાં પતાવી દો. સારું ના લાગે. ઓકે બરાબર ને? હાજી. હલો, બોલો ને ભાઈ. મેં તો એક જમીન એક મેટર છે જી. સીલિંગ વાળી જગ્યા છે, વેચાઈ ખરી? સિવિલ વાળી જગ્યા વેચાઈ ખરી? ખબર ના પડી મને. એટલે સીલિંગ વાળી પેલું ભૂમિદાન માં જો કરી ગઈ ને એ ભાઈ વેચી કાઢી છે જગ્યા. બરાબર. એનું શું કરવું પડે? એક વખત રૂબરૂ આવો, બધા કાગળિયા લઈને જોઈ લેશું. જમીનની કોઈ બી બાબત હોય તો પ્લીઝ રૂબરૂ આવજો, કારણ કે ફોન ની અંદર એ નહીં સમજી શકું. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી બાપુ. મોકમપુરાથી બોલું. તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. હા બોલો બાપુ. એક મહેતા હતી ટોલીની, 1 વર્ષ થઈ ગયું છે. બરાબર. ₹1 લાખ પડી રહ્યા છે. બરાબર. ટોલી બાપુ વાયદા કરે છે, આજકાલ કરે છે બાપુ. ટોલીનો 7મો કેસ આવ્યો. 6 કેસ પતી ગયા, પણ આપણે 6 ક્લિયર કરી દીધા બાપુ. વર્ષો આપણે ખેડાટ આપેલી છે. ગાંધીપુરા. હા. વાહ. ભલાભાઈ નામ છે એમનું, અંબિકા. હા બાપુ. વાયદા કરે છે અને ધમકી આવે છે, જે ખાય કરો એમ કે છે. જે થાય કર લો. હા.
ખરેખર સારું જબરું ચાલી રહ્યું છે બધું આ. બાપુ હું એક અઠવાડિયે ફોન કરું છું તમને. બોલો નંબર તારો. બાપુ નંબર ભલાભાઈ નો નંબર આલ દો. ભલાભાઈ નું ભલું કરી દઈએ આપણે. બરાબર. હે હા બરાબર 200 નંબર સેવ જ છે મારા. લો તમે જે નંબર પર કોલ કરી રહ્યા તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી થોડા સ્વિચ ઓફ છે. બાપુ સ્વિચ ઓફ બીજો નંબર આલો બાપુ. અરે બીજો આલો. 2-3 નંબર આપજો જ તે. એમનો હા બરાબર. એને કીધું કે બાપુ ફોન કરું છું એવું કીધું તમ? પેલા પણ કરેલું કે ફોન કરું છું બાપુ. એટલે તમે 2 દિવસ હું આપી દે બાપુ ફોન ના કરતા. 2 દિવસ હું આપી દે એના બદલે 1 મહિનો થઈ ગયો. બાપુ ફોન ના કરતા એવું કહેતા એમ? હા કે હું આપી દઈશ તમને. ચલો સાંભળો, વાંધો નહીં. ફોન ના લાગે તો કોઈ ચિંતા નહીં. આપણે એમના વિડીયો ના માધ્યમ આપું તમને એમનો બાબલાનો. એના બાબલાનો. હા બોલો ને. 99 એક જ મિનિટ. હા બોલો. 99 બરાબર. હા શું નામ છે? ચિંતનભાઈ નામ છે. ચિંતનભાઈ મજામાં? બસ મજામાં બાપુ. મહીપતસિંહ બોલું. બાપુ નંબર ફોરવર્ડ. હવે આપણે ટોલીની બધી બહુ મેટરો આવી રહી છે મને યાર. મને સમજણ નહીં પડતી શું ચાલે. ડાભી નહીં આવી બાપુ. હા હિતેશભાઈ ડાભી નહીં આવી. લાઈવ જોવો જ છો? લાઈવ જોઉં છું બાપુ. આવું ફેસબુક માં તો એ પતાવી દો મારા ભાઈ એમનું યાર. પતાવી દો બાપુ. પપ્પા થોડાક જોડકા જાય છે મારા. ચાલુ રાખો. વાતચીત કરી ચાલુ રાખો. હાલો હાલો ભાઈ લાઈન પર જ છે. તમે ટાઈમ લઈ લો, વાયદો આપી દો. પરફેક્ટ વાયદો આપો જે ટાઈમે તમે આપવાના છો. બાપુ પરફેક્ટ વાયદો આપી દો. હું તમને કોલ બેક આપું પણ ફાધર જોડે કરી લેવા દો વાત. મને તમારો ફોન આવ્યો તમને બી વાત કરાવું. ના સાંભળો, તમે મને ખાલી વાયદો આપી દો કે 10 દિવસ 15 દિવસ મહિનો હું એમને કહી દઉં. બાપુ એક અડધો કલાક આપો ને મને, હું તમને સામેથી કોલ બેક આપું. ચલો ફાઇનલ જવાબ આલી. આ ભાઈને તમે સામેથી ફોન કરીને તમે 10 દિવસ 15 દિવસ મોટા મોટો વાયદો આપી દેજો. ઓકે બાપુ બરાબર. પણ પતાવી દેવાનું છે. પતાવી દઈશ બાપુ. હું તમારો ફોન આવે લેવા નહીં કરવું પડે. બધા લાવી જોવો છે ભાઈ. હાજી હા જય માતાજી બાપુ. જય માતાજી. હા સાબરકાંઠા ફતેપુરથી બોલું, પ્રતિ તાલુકામાંથી. બોલો બોલો. હા હિંમતનગર 3જી તારીખે કઈ જગ્યા આવવાના છે બાપુ? હિંમતનગર 3જી તારીખે હું જવાનું છે એકચ્યુઅલી અંબાજી. પછી 3જી તારીખે પછી ઈડર અને પ્રાંતિજમાં તલોદમાં બી આવવાનો છું. એક સ્કૂલ છે ને મુકબધિર સ્કૂલ છે, ત્યાં આવવાનો છું મુલાકાતે. ઓકે ઓકે. તો હિંમતનગર આવતા તો મુલાકાત કરવા એટલા માટે. ના ચોક્કસ મળશું. હા ને ચોક્કસ મળશું. ઓકે થેન્ક યુ. હાજી હાલો. વિડીયો બંધ કરજો, ફોન અહીંથી કટ થઈ જશે. હાજી નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ જેટકો કંપની એક ટાવર ખેતરમાં ઉભું થયું છે. એનું જમીન વળતર મને બગાડ આપ્યું છે. જી બગાડનું વળતર તમને મળવા પાત્ર છે. બગાડનું વળતર તો મળ્યું છે પણ જમીનની જે આપણે જગ્યા રોકાઈ છે એનું બી વળતર મળવા પાત્ર છે. હા તો એના માટે શું પ્રોસેસ કરવી પડે સાહેબ? તમને લેટર બેટર નહીં આપ્યો તમારી જમીન ગઈ છે તો? ના હજુ એવું કઈ નહીં કર્યું. એટલે એમાં શું છે, ટકાવારી પ્રમાણે આપતા હોય છે કે ઉપરથી તમારી લાઈન જતી હોય તો 25% આપે, પછી અંદરમાં જતું હોય તો 50% આપે. અને એ ટાઈપનું આખું એમનું સ્ટ્રક્ચર છે. એ તમારે ત્યાં લેટર આવશે જો જમીન એક્વાયર થશે. કોને મળવું જોવું પડે? તમારા સંપાદન કોઈ લેટર તમારે ત્યાં નહીં આવ્યો? ના નહીં આવ્યો. કોઈ લેટર નથી આવ્યો? તમારા ગ્રામ પંચાયતની અંદર તપાસ કરો ને. જેટકો કંપનીની હાઈ ટેન્શન લાઈન છે. ગ્રામ પંચાયતમાં તપાસ કરો ને, કારણ કે એમની પાસે લેટર તો હશે બધા. ઓકે ઓકે બાપુ. હાજી ગ્રામ પંચાયતમાં તપાસ કરો ને, કારણ કે એમની પાસે લેટર તો હશે બધા. ઓકે ઓકે બાપુ. હાલો હલો. હા બોલો. હા આપણા મહીપતસિંહ મળવા આવું તો ક્યારે આવશે? સાંજે 5 વાગ્યા પછી ગમે ત્યારે આવો ભાઈ. સાંજે 5 વાગ્યા પછી? હા ઓકે.
2100 મિત્રો લાઈવમાં છે. મિત્રો જે મિત્રોએ વિડીયો શેર કરવાનો બાકી છે એક વખત શેર કરી દેજો. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો બોલો. ઘોઘંબા તાલુકાના ફરોડથી બોલું છું. હા બોલો બોલો. હવે મારે સાસરીમાં એક મેટર છે. સાસરી વાઘોડિયા તાલુકો છે. બરાબર. ગોરખ ગામ છે. હવે એમાં એવું છે કે મારા સાસુ સસરાને કોઈ છોકરો નથી. બરાબર. હવે એમાં કેવું કે એક બી લાભ મળ્યો નથી. બીપીએલ નંબર છે તો એનો લાભ મળવા પાત્ર છે કે નહીં? છે ને લાભ નંબર હોય તો લાભ મળવા પાત્ર છે જ ને બધું. બીપીએલ નંબર છે અત્યાર લગી 10 વર્ષ થયા અત્યાર લગી કોઈ લાભ જ નહીં મળતો. આ તો લાભ લો ને, જે બધા લાભ મળવા પાત્ર છે લો. તાલુકા પંચાયતમાં જાઓ, મામલતદાર કચેરીએ જાઓ. હાજી. હેલો. હાજી બોલો ને. હા નમસ્કાર બાપુ. નમસ્કાર. હા બાપુ પુંધરા ગામ માનસા તાલુકો ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાંથી બોલું છું. હાજી બોલો. હવે આપણે એપીએમસી વિજાપુરનો એક પ્રશ્ન હતો. હવે કપાસ વેચવા જઈએ છીએ આપણે ગાડીમાં તો એ લોકો આપણે એપીએમસી નો જે વે બ્રિજ છે ને ત્યાં કાંટો કરાવે, પછી જીનમાં નાખવા જઈએ છીએ ને ત્યાં આગળ તો એમનો કાંટો કરાવે. તો બંનેમાં ડિફરન્ટ આવે ને તો એ લોકો 5 કિલો આપણે જીનવાળાને કાપીને આપવું પડે છે. એટલે ડિફરન્સ શા માટે આવે છે? પણ ડિફરન્સ તો એ તો જીનોવાળો કાંટો ને એપીએમસી નો કાંટો બહુ ડિફરન્ટ એ લોકો રાખે જ છે ઓલરેડી. જાણીને? હા જાણીને જીનોવા રાખે છે. બરાબર. અને આપણને જે 10-12 કિલો ડિફરન્ટ આવે ને એમાંથી આપણને 5 કિલો જીનોવા રાખે એમને આપવું જ પડશે તમારે. બરાબર. એમ કઈ 5 કિલો ગમે તે કઈને લઈ લેશે. એક બોરીએ 5 કિલો? બોરીએ નહીં તો આખી ગાડી. આખી ગાડીએ 5 કિલો? હા એક ગાડી હોય 25 મણ હોય, 50 મણ હોય કે 6 મણ હોય. બરાબર. ગાડી જે ડિફરન્ટ આવે ને એમાં 5 કિલો આપણે એપીએમ જીન વાળાને આપી દેવાનું. અને બીજી ઘટ બી એ લોકો કાપે છે 6 કિલો એ 500 ગ્રામ ઘટ. તો બધા ભેગા થઈને કોઈ વિરોધ નહીં કરતા બધાનો? નથી સાહેબ, કોઈ ખેડૂતોનો યુનિયન નથી. એના કારણ છે, મેન વસ્તુ એ છે એના કારણે આ લોકોને મન ફાવે. જ્યાં પણ તમારું ખોટું થતું હોય, તમારું શોષણ થતું હોય, તમારી સાથે ખોટું કરવામાં આવે તો પણ ત્યાં યુનિટી નહીં બને તો પછી કશું થવાનું નથી. પછી આ આંકડો ધીરે ધીરે 5 નું 10 થશે, 10 નું 20 થશે. હા થવાનો જ છે. બરાબર. એટલે હું હમણાં 4 દિવસ પહેલા જ કપાસ વેચીને આવ્યો, મારે ઓલરેડી 10 કિલો ગયું. 5 કિલો તો એમને ઘટ પેટે આપવું પડ્યું મારે. અને 7 કિલો ડિફરન્ટ આવ્યો તેમાં 2 કિલો એમને મને આપી, 5 કિલો કે જીન વાળા કે અમને તમારે આપવું પડશે કે. એપીએમસી નો વે બ્રિજ છે માન્ય ગણતા નથી તો પછી કરાવો. કરાવવાની જરૂર ક્યાં છે પછી? તો પછી બધા ખેડૂતો ભેગા થઈને આનો વિરોધ કરો અને જાગૃત બનો તો તમારું કામ થશે. નહીતર પછી આ તકલીફ કાયમ માટે રહેવાની છે. હાજી. હેલો. 2000 થી પણ વધારે મિત્રો લાઈવ છે. સો આજનો એપિસોડ 59 તમને કેવો લાગી રહ્યો છે એ અચૂક કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો. અને બહુ મજાના સમાચાર છે કે હવે આ પ્લેટફોર્મ આપણે 3 પ્લેટફોર્મ પર લઈ જઈ રહ્યા છીએ. તમે આ વિડીયોઝ ફેસબુકમાં જોઈ શકશો લાઈવ, સેમ ટાઈમે તમે યુટ્યુબના પણ લાઈવ જોઈ શકશો. અને આપણે ઇન્સ્ટામાં પણ આપણે આ એપિસોડ હવે લાઈવ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને જેટલા બી આપણા સાથે જેમ કે આપણું યુટ્યુબ ચેનલનું જે આપણું જે ગ્રુપ સર્કલ છે એ 1 લાખે પહોંચવા આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ જે આપણું જે ફોલોવર છે એ 1 લાખને લગભગ 29,000ની આસપાસ પહોંચવા આવ્યું છે. આપણા ફેસબુકના ફોલોવર મિત્રો 7,20,000ની આસપાસ છે. તો બધું મળીને નિયર અબાઉટ 1 મિલિયન આપણું પરિવાર છે. તો તમામ લોકો જે પ્લેટફોર્મ પર જ્યારે બી હોય એ આપણો આ બાપુ બોલેગા એપિસોડ લાઈવ જોઈ શકે. એને અનુરૂપ આપણે ખૂબ જ ટૂંક સમયની અંદર આ 3 પ્લેટફોર્મ પર આપણે લાઈવ પ્રસારણ બાપુ બોલેગા શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ બધું જ તમારા સાથ અને સહકારથી શક્ય બની રહ્યું છે. એટલે આપણે રોજ જેમ કહી રહ્યા છીએ હવે કે બાપુ બોલેગા એપિસોડ હવે ફ્રી જોવાનો નથી, એનો ચાર્જ તમારે ચૂકવવાનો છે. અને ચાર્જ એને જ ચૂકવવાનો છે જેને આ એપિસોડ સારો લાગે છે. ચાર્જીસ માત્ર 5 રૂપિયા છે. તમારા એ 5 રૂપિયા એ અમારા સંકુલના 550 બાળકો માટે આખા દિવસનો ખર્ચો બની રહેશે. એટલે તમારું જે યોગદાન આવવાનું છે એ પ્રોપર અને ખૂબ જ જરૂરિયાતમંદ બાળકો માટે જ વપરાવાનું છે. તો આશા રાખીએ છીએ કે જેને પણ અમારા આ એપિસોડથી લાભ થઈ રહ્યો હોય એ સહયોગ કરે, જેને એપિસોડથી કંઈક જાણવા મળતું હોય એ સહયોગ કરે, અથવા જેને અમારી કામગીરી આ સારી લાગી રહી છે એ ચોક્કસ ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી માત્ર 5 રૂપિયા. માની લો આપણો એપિસોડ 50,000 લોકો જુએ છે તો 50,000માંથી માત્ર 10,000 લોકો પણ જો 5 રૂપિયાનો સહયોગ કરે તો અમારા સંકુલના બાળકો માટે આખા દિવસનો ખર્ચો એ બાપુ બોલેગા એપિસોડથી અમને મળી જાય છે. તો આશા રાખીએ છીએ કે અમારો નાનકડો વિચાર તમારા 5 રૂપિયા કરતાં બહુ લાખો ગણો મોટો છે. એટલે તમારા 5 રૂપિયા કદાચ અમારા માટે 5 કરોડ રૂપિયા બનશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે.
તો બાપુ બોલેગા એપિસોડ જોતા રહેજો, શેર કરતા રહેજો અને બાપુ બોલેગા એપિસોડ 59 અહીંયા સમાપ્ત કરી છે. આવતીકાલે મળશું બપોરે 2 વાગે 60માં એપિસોડની અંદર. તમારા જે પણ પ્રશ્નો હોય, તમારી જે પણ રજૂઆત હોય એના પ્રોપર આંકડા સાથે, કોન્ટેક્ટ પર્સનના નંબર સાથે તૈયાર રહેજો. કરશું મોજ, ખોલીશું ચોરોની પોલ. આવજો.